ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે આગળના લેક્ચરોમાં મુખ્ય ભ્રમણાક્ષ, ત્યાર પછી મુખ્ય ભ્રમણાક્ષના 4 લેક્ચર ગયા. એના પછી આપણે જોયું હતું વર્ટિકલ પ્લેન એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી જોયું. ત્યાર પછી આપણે જોયેલું વર્ટિકલ પ્લેન અને હોરિઝોન્ટલ પ્લેન, 2 પ્લેન જોયા. હવે આગળનું પ્લેન સિગ્મા ડી પ્લેન જોવાનું છે, પણ તેના પહેલાં એક ટોપિક જોવાનો બાકી છે. એ ટોપિક એટલે કે આગળના લેક્ચરો ન જોયા હોય તો જોઈ લેજો, પછીથી આ લેક્ચર જોજો, કેમ કે આગળના લેક્ચર જોયા વગર આમાં કન્ટિન્યુ થાય નહીં. તો આગળના પહેલાં લેક્ચરો જે છે તે આપણી ચેનલ પર પ્લેલિસ્ટ M5TY બેસિક સિમેટ્રી કરીને લેક્ચરોનું આખું લિસ્ટ છે. પહેલેથી જોશો તો કન્ટિન્યુ એ લેક્ચરો એ જોઈ લેજો, કન્ટિન્યુ આલેલા પહેલો બીજો ત્રીજો કમ્પ્લીટલી પ્લેલિસ્ટમાં છે. એ જોઈને પછીથી આગળ આ કન્ટિન્યુ કરજો તો ખબર પડશે. હવે આજે જોવાનું છે ગૌણ ભ્રમણાક્ષ C2 એક્સિસ. હવે ડેફિનેશન એવું કહે છે કે અણુમાંથી પસાર થતી એવી કાલ્પનિક અક્ષકલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રીનું રોટેશન આપતા, એટલે કે 180 ડિગ્રીનું રોટેશન આપતા જો અભિન્ન બંધારણ એટલે કે 2 અભિન્ન બંધારણ મળશે. કેવા? 2 180નું રોટેશન આપતા 2 અભિન્ન બંધારણ મળે તો તે અક્ષિસને C2 અથવા ગૌણ ભ્રમણાક્ષ કહેવામાં આવે છે. તો અણુને અનુલક્ષીને અણુમાંથી પસાર થતી એક કાલ્પનિક માંથી પસાર થતી કાલ્પનિક અક્ષકલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રીનું રોટેશન આપતા, 180 ડિગ્રીનું રોટેશન એટલે કે ભ્રમણ આપતા 2 અભિન્ન બંધારણ મળે. કેટલા? 2 અભિન્ન, સમતુલ્ય અભિન્ન અથવા સમતુલ્ય અભિન્ન બંધારણ મળે. સમતુલ્ય લઈ લખતો અભિન્ન લખ્યું ચાલશે. બંધારણ મળે તો તે અક્ષને ગૌણ ભ્રમણ અક્ષ કહે છે. કઈ? ગૌણ ભ્રમણ અક્ષ C2 કહે છે. આ C2 એટલા માટે ફાઇન્ડ આઉટ કરવાની છે હમણાં કે આના પછીનું એક છે આપણું સિગ્મા ડી પ્લેન જે છે. સિગ્મા ડી તો 2 પ્લેન જોઈએ, સિગ્મા ડી પ્લેન છે એના માટે આ જરૂરી છે C2 એક્સિસ. હવે ઉદાહરણ લઈએ. પહેલું જ આપણે BCl3, BCl1, Cl2 and Cl3 નંબરિંગ કરું છું આનું. આ ભાઈનું ઉદાહરણ છે BCl3. તો આ ભાઈમાં C2 એક્સિસ જોઈએ તો અહીંયાથી પસાર થતી એટલે કે આ અણુ કેવો છે? સમતલીય અણુ છે. મુખ્ય ભ્રમણાક્ષ CN બરાબર C3 આ રીતની લંબ હશે. કઈ? CN બરાબર C3 3 રોટેશન મળશે એ તો ખબર જ છે, પણ આપણે એક્સિસ ફાઇન્ડ આઉટ કરવાનું. અહીંથી પસાર થતી એક એક્સિસ પસાર કરું. હવે આનું રોટેશન આપું મેં, આ CN બરાબર C3 ભૂસું છું હમણાં, કેમ કે હમણાં જરૂર નહીં, આપણે C2 ફાઇન્ડ આઉટ કરવાની. તો 180નું રોટેશન આપીશ એટલે કે અણુ આમ છે સમતલીય. બે ભાઈઓ આ રીતના છે. કેવા? Cl2 and Cl3. આ Cl3 ગ્રીન વાળો અને આમ. તો એક્સિસ કેમ પસાર કરી? ઊભી. તો મેં રોટેશન આપું 180 ડિગ્રીનું રોટેશન. કેટલાનું? 180 ડિગ્રીનું રોટેશન એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપે એટલે કે B as it is Cl આ સાઈડે જે Cl1 એવો ને એવો રહેશે, કેમ કે એક્સિસ આમ પસાર થયેલી, અને આ 2 Cl લખું છું
તો થશે કેવું કે આ Cl3 છે રેડ વાળો, આ ગ્રીન વાળો મેં કીધેલું, આ ગ્રીન અને આ રેડ છે, તો આમાં રોટેશન આપીશ એન્ટી ક્લોકવાઇઝ તો 180 ડિગ્રીનું રોટેશન. તો અહીંથી આમ રોટેશન એટલે કે આમ 90 થશે અને આમ થશે એટલે કે 180નું. તો Cl3 અહીંયા આવશે અને Cl2 જ જશે. આ બંધારણ કેવું અભિન્ન અને સમતુલ્ય મળ્યું. હવે ફરીથી સેમ ટુ સેમ રોટેશન C2 અહીંયા C2 લખાશે. કેટલું C2 લખાશે? કેમ કે 180નું રોટેશન છે, 360 ભાગ્યા 180 કરીશું એટલે કે Cn બરાબર કેટલા આવે 2. તો ફરીથી રોટેશન આપીશ કેટલા 180 ડિગ્રી રોટેશન. 180 ડિગ્રીનું રોટેશન કયું? એન્ટી ક્લોકવાઇઝ. ફરીથી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન 180નું થશે કેવું? આ Cl2 પાછળથી પર એન્ટી ક્લોકવાઇઝ આમ પડશે તો Cl2 અહીંયા જે Cl2 તો ફરીને પાછો કે આ પોતાની એઝ ઇટ ઇઝ પોઝિશન પર આવશે એટલે કે B Cl2 એન્ડ Cl3 થઈ ગયું. આ Cl1 એવો ને એવો રહેશે. આ કઈ મળી? તદેવ સ્થિતિ. તો આ ભયમાં ભ્રમણ અક્ષિસ BCl3 માં ટોટલ જોઈએ ને કે C2 અક્ષિસ કેટલી આવે તો એક આ Cl1 Cl2 અને આ Cl3 આવે. પહેલું આ C21 પહેલું રોટેશન અને C22 બીજું રોટેશન અને બીજા રોટેશને કઈ મળી? તદેવ સ્થિતિ. તો આવી જ રીતે એક આ C2 થઈ કઈ એક ગૌણ ભ્રમણાક્ષ એક C2 આ થઈ. હવે અહીંયાથી પણ પસાર થાય તો બે રોટેશનને અંતે આવશે Cl3 માંથી. તો આ એક C2 બીજી થઈ, પછી અહીંયાથી પસાર કરું તો આ બેનું રોટેશન થશે. અહીંયા પહેલી વાર Cl અહીંયા આવશે, Cl3 થઈ જશે એટલે કે આ C2 દેખાય છે. આ અહીં દેખાશે બરાબર છે? દેખાય છે મોલેક્યુલ કમ્પ્લીટ? આ નથી દેખાતું. આ C2 એટલે કે અહીંયા C2 છે બરાબર. તો આ 3 C2 અક્ષિસ આવશે PCl3 માં. એવી જ રીતે મેં બીજો મોલેક્યુલ લઉં PTCl4. કયો? PTCl4. હવે PTCl4 નો મોલેક્યુલ કેવો છે તે જોઈએ ને. એકદમ સિમ્પલ છે. PTCl4 કોમ્પ્લેક્સ છે. આ ભાઈ -2 આ રીતનું છે બુકમાં. તો થશે કેવું? PT અહીંયા આવશે Cl ને Cl, Cl1 Cl2 Cl3 એન્ડ Cl4. તો થશે કેવું? એક C2 આમ આવશે. ડાયરેક્ટલી મેં લખું જો હવે એક C2 એટલે કે અહીંથી આ Cl2 ફરીને અહીંયા જશે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન, તો પાછળની સાઈડથી ફરીને અહીંયા અને 4 અહીંયા આવશે. એક C2 અહીંયા થશે. બીજી કેમ કે અણુ સમતલીય છે તો બીજી C2. પછી બીજું જો રીતે જોઈએ તો C2 આ બે તો થઈ. હવે ત્રીજી C2 કઈથી થશે? આમ કેમ? 180નું રોટેશન આપીશ. કેટલાનું? 180 ડિગ્રીનું રોટેશન આપવાનું છે બધામાં. 180 એટલે કે આમાં થશે કે અહીંથી પસાર કરું આમ આમ તો Cl4 Cl3 ની જગ્યાએ Cl1 Cl2 ની જગ્યાએ અને આ બે જશે અહીંયા. પહેલું થશે એટલે કે એક બંધારણ મળશે, પછી ફરીથી રોટેશન આપીશ એટલે કે બે રોટેશનને અંતે તદેવ સ્થિતિ મળશે એટલે કે આ એક C2 થશે. ત્યાર પછી આ એક ત્રીજી C2 એટલે કે આમાં C2 અક્ષિસ કેટલી? 4 C2 અક્ષિસ મળશે. કેટલી? 4 C2 અક્ષિસ. ખબર પડી. એકદમ સિમ્પલ વસ્તુ છે. ત્યાર પછી આગળનો મોલેક્યુલ જોઈએ એક બીજો PTCl4 જોયો. હવે જોઈશું બેન્ઝીન. આ બેન્ઝીન ભાઈ છે બરાબર. બેન્ઝીન ભાઈમાં કેવું છે? મુખ્ય પ્રવાહનક Cn બરાબર C6 છે, પણ C2 જોવાની છે. C2 જોઈશું ને તો ટોટલ આપણને 6 મળશે. કઈ રીતે? જો અહીં 180 નું એનો નંબરિંગ કરું 1 2 3 4 5 and 6. તો આ 2 and 5 માંથી પસાર થતી દોરું તો પહેલું રોટેશનને અંતે કેવું થશે? 1 ફરીને અહીંયા એન્ટી ક્લોક અહીંને 3 અહીંયા જશે અને 6 અહીંયા આવશે અને 4 ત્યાં જશે એટલે એક C2 આ મળશે કેમ કે રોટેશન આપવાનું 180 નું. નું રોટેશન એક C2 અહીંયા મળશે. ત્યાર પછી બીજી C2 કે
આ બીજી C2, ત્યાર પછી ત્રીજી આ C2 ઓક્સિસ, આ ત્રીજી C2 ઓક્સિસ મળશે. ત્યાર પછી વચ્ચેથી પસાર થતી એટલે કે એક આ ચોથી C2, કેટલી 4 C2, પછી અહીંયાથી પાંચમી, કેમ કે અહીંથી પસાર કરીશ તો આખું ફરશે એટલે આ બેની જગ્યાએ અહીંયા બેની જગ્યાએ 3 આવશે, 3ની જગ્યાએ આમ જશે. એવી જ રીતે 5 અને અહીંયા નંબરિંગ કર્યું હતું 6 હતો, 6 5 6 બદલાશે અને 4 અને 1 બદલાશે, એ રીતે થશે. અને છેલ્લી C2 અહીંયાથી. તો આમાં કેટલી 6 C2 ઓક્સિસ મળશે. કેટલી C2 ઓક્સિસ 6. આને ગૌણ ભ્રમણ અક્ષ કહેવામાં આવે છે. તો આ જ રીતની આપણે અક્ષિસો બીજા બધા મોલેક્યુલ છે એમાં સોલ્વ કરવામાં આવશે તો આ રીતે થશે. આ રીતે થશે એટલે કે એકદમ સિમ્પલ વસ્તુ છે. 180 નું રોટેશન આપવાનું, 180 રોટેશનને એટલે કે 2 ભ્રમણને અંતર તદેવ સીધી મળશે. તો જેટલા આમાં ડાયરેક્ટલી આપણે દર્શાવવાનું કે C2 ઓક્સિસ આટલી છે. આમાં કેટલી, પહેલામાં 3 મળી, BCl3 માં 3, આમાં 4, આમાં 6. હવે સાયક્લોપેન્ટેન હશે એમાં કેટલી ટોટલ 5 મળશે, મારા ખ્યાલથી 5 મળશે, બરાબર છે, 5 મળશે. એટલે કે આ રીતે બધીમાં C2 ઓક્સિસ ફાઇન્ડ આઉટ કરવાની. C2 ઓક્સિસ ફાઇન્ડ આઉટ કરશું એટલે એના C2 ઓક્સિસ પરથી આપણે વિકર્ણીય આર્સિતલ સિગ્મા ડી પ્લેન આગળના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જે જોસિમેટ્રી જોતા હોય તો પહેલેથી જોવાનું કન્ટિન્યુ કરજો, પહેલા લેક્ચરથી જોજો તો ખબર પડશે. મુખ્ય ભ્રમણ અક્ષવાળો ટોપિક છે ત્યાંથી ચાલુ કરજો તો પરફેક્ટલી ખબર પડશે. તો કન્ટિન્યુએશનમાં લેક્ચર જોજો અને ડાયરેક્ટલી આ લેક્ચર જોશો તો ખબર પડે નહીં. તો ફરીથી એકવાર કહી દઉં, મુખ્ય ભ્રમણ અક્ષ નહીં, ગૌણ ભ્રમણ અક્ષ. તો અણુમાંથી પસાર થતી એવી કાલ્પનિક કલ્પો જેને અનુલક્ષીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રીનું ભ્રમણ આપતા જો 2 અભિન્ન બંધારણ મળે તો તે અક્ષને C2 ઓક્સિસ અથવા ગૌણ ભ્રમણ અક્ષ કહે. ગૌણ ભ્રમણ અક્ષ C2 ઓક્સિસને ગૌણ ભ્રમણ અક્ષ પણ કહેવામાં આવે છે. હવે આમાં ભ્રમણ આપશું અહીંયા એક C2 એટલે કે આ બેનું રોટેશન થશે એટલે કે એક અહીંયાથી પસાર થતી એવી જ બીજી અહીંયાથી પસાર, તો આ બેનું થશે અને એક ત્રીજી, તો 3 C2 આવી. અહીંયા એવી જ રીતે છે આમાં કે 4 C2 આવશે. અહીંથી રોટેશન આ પસાર થતી લીધી મેં, બરાબર, સપોઝ આમ, તો આ બેનું બદલાશે, આ બે તો એઝીડી રહેશે, આ બે બદલાશે એટલે કે C4 અહીંયા આવશે અને C2 તો અહીંયા જશે. ફરીથી રોટેશન આપીશ 180 નું એટલે તદેવ સ્થિતિ મળશે એટલે કે C2 ઓક્સિસ કહેવાશે. એવી જ રીતે આમ લઈશું તો પણ 2 રોટેશન, બધામાં 2 રોટેશન, 2 અભિન્ન બંધારણ અહીંયા બી કરશો તો આ રીતનું થશે. એટલે કે આપણે ડાયરેક્ટ જ C2 ઓક્સિસ દર્શાવવાની, ગૌણ ભ્રમણ અક્ષ ડાયરેક્ટલી દર્શાવવાની થશે. અને બીજા મોલેક્યુલ સોલ્વ કરવા હોય તો કરીશું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં થોડા મોલેક્યુલ સોલ્વ કરીશું અને એના પછી આપણે વિકર્ણીય આર્સિતલ જોઈશું, બરાબર છે. તો કન્ટિન્યુ રહેજો, બરાબર.